દાહોદ ફતેપુરામાં વરસાદી પાણીથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। ફતેપુરા ઉતરેલી માર્ગ પર વરસાદી પાણી ભરાતા અવરજવર મુશ્કેલભરી બની રહી છે। રોજ હજારો વિદ્યાર્થીઓને જોખમ વચ્ચે શાળાએ જવા માટેની ફરજ પડી રહી છે। રોડ પર પાણી અને કાદવથી વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના અનેક રજૂઆત અને સવાલો છતાં પણ સમસ્યાનો ઉકેલ નથી આવી રહ્યો। વાલીઓ અને ગ્રામજનોમાં તંત્ર સામે ભારે રોષ હવે જોવા મળી રહ્યો છે। માર્ગનું સમારકામ અને પાણીના નિકાલની તાત્કાલિક માંગ ઉઠી છે અને યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે। તો રોડ રસ્તાઓના હાલ બેહાલ છે। બીજી તરફ જ્યાં પાણીના નિકાલની વ્યવસ્થા છે તે પણ અહીં યોગ્ય રીતે જોવા નથી મળી રહી, જેને કારણે રાહદારીઓ અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ આફત સમાન આ માર્ગ બની રહ્યો છે અને વિદ્યાર્થીઓ રોજ જોખમે અહીં સ્કૂલ પહોંચે છે। વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્રના બહેરા કાને જાણે કે વિદ્યાર્થીઓની વાત કે સ્થાનિકોની વાત નથી સંભળાઈ રહી અને આ પ્રકારની ઘટના જે બની રહી છે, વરસાદી પાણી ભરાઈ રહ્યા છે, યોગ્ય નિકાલ નથી થઈ રહ્યો, ત્યારે હવે સ્થાનિકો આકરા પાણીએ આવ્યા છે અને આંદોલન સુધીની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। માહિતી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા સંજય કલાલ। સંજય, જણાવશો કે માર્ગની જે હાલત છે બિસ્માર છે, પાણી ભરાઈ રહ્યા છે, વિદ્યાર્થીઓ પરેશાન છે, સ્થાનિકોનું શું કહેવું છે અને તંત્ર તરફથી શું કોઈ કામગીરીની શરૂઆત થઈ છે કે કેમ? તંત્ર દ્વારા કોઈ શરૂઆત થઈ છે। હાલ હું દાહોદ જિલ્લા ફતેપુરામાં ઉતરેલી રોડ ઉપર છું। અહીં સતત વરસાદના કારણે રોડ ઉપર પાણી બહુ ભરાઈ રહ્યું છે, જેના કારણે સ્થાનિક લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। હાલ ત્યાં 3 સ્કૂલો આવી છે, કોલેજ પણ આવી છે, આઈકે દેસાઈ હાઈસ્કૂલ પણ છે અને કોમલ શિશુ વિહાર પણ છે। એમાં અંદાજે 3000 વિદ્યાર્થીઓ છે। જી સંજય, કેટલા લાંબા સમયથી આ રજૂઆતો કરવામાં આવી રહી છે અને યોગ્ય પાણીનો નિકાલ નથી થઈ રહ્યો, તંત્ર ક્યારે કામગીરી કરશે તેને લઈને કોઈ વાતચીત કરવામાં આવી છે, પ્રતિક્રિયા આપવામાં આવી છે અને સાથે સાથે સ્થાનિકો હવે ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે, તો સ્થાનિકો સાથે આપની શું વાતચીત થઈ છે? તંત્રના અનેક વાર સ્થાનિકો જોડે રજૂઆત કરવામાં આવી છે, પણ સ્થાનિક કોઈ આડા કામ કરીને ઉભું છે, કોઈ સ્થાનિક દ્વારા કશું કહેવામાં આવતું નથી। જી સંજય, આભાર આ માહિતી માટે। Okay.